હલો ગુજરાતી મિત્રો, કેમ છો? ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે અથવા તો ભણેલા લોકો છે કે જ્યાં સુધી નોકરી ના મળી હોય ત્યાં સુધી આમ તો એને વિદ્યાર્થી જ કહેવાય, કે જે લોકો અલગ અલગ જગ્યાએ કંઈક ને કંઈક જોબની તપાસ કરતા હોય. તો એવા ઘણા બધા જો ટેટ ટાટ કરેલા લોકો છે, બીએડ કરેલા છે, બરાબર, એ બી જોબની શોધ કરી રહ્યા છે. ઘણા પાસે એવું નોલેજ છે કે પ્રાઇવેટમાં ઘણી બધી જોબ કરી છે, પરંતુ એમની પાસે એડમિનિસ્ટ્રેટિવ નોલેજ છે. અને કોઈ એવા છે કોમ્પ્યુટરના સારા એવા જાણકાર છે કે બે ઓપરેટર તરીકેની જોબ શોધી રહ્યા છે, બરાબર. કોઈ એવા છે કે જે કોઓર્ડિનેટરનું કામ સંભાળી શકે છે. કોઈ એવા વ્યક્તિઓ છે ગ્રેજ્યુએટ હોવા છતાં ક્યાંક ને ક્યાંક જોબની શોધ કરતા હોય, તો ગૃહપતિ. અને વાત કરીએ વિષયની, તો ઓલ વિષયના ટીચર જે છે એમની પણ રિક્વાયરમેન્ટ છે. તો સરસ મજાની એક જાહેરાત મારી પાસે અપડેટ આવી છે, તો એની હું આ વિડીયોની અંદર તમને બધી ચર્ચા કરવા માગું છું. શું ભણતર માગે છે, શું ક્રાઇટેરિયા છે, કઈ જગ્યા પર જોબ છે, કેવી રીતે એપ્લાય કરવાનું છે, એ બધાની આપણે ચર્ચા કરીએ મિત્રો. અહીંયા જુઓ, ઉપર ટાઇટલની અંદર લખેલું છે રક્ષા શક્તિ સ્કૂલ. શું લખ્યું છે? રક્ષા શક્તિ સ્કૂલ જીરા. અને જીરા છે એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. ઓકે, હવે પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભાઈ રક્ષા શક્તિ સ્કૂલ જીરા છે એ ક્યાં આવ્યું. તો અહીંયા આપણને એડ્રેસ એમને આપેલું છે કે ભાઈ એસકેવી કેમ્પસ એટ જીરા, તુલસીશ્યામ રોડ, અને તાલુકો જે છે ધારી લાગશે, અને ડિસ્ટ્રિક્ટ જે છે અમરેલી લાગશે. એટલે પ્રોપરલી આપણને અહીંયા એડ્રેસ મળી ગયું છે. સાથે ઉપર એક સરસ મજાની લાઇન જે છે ત્યાં હું આપનું ધ્યાન દોરવા માગીશ કે લખ્યું છે પાર્ટનરશિપ વિથ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એટલે કે ભાઈ મિનિસ્ટ્રી જે છે આપણું એજ્યુકેશન ખાતું જે છે, બરાબર, એમની સાથે આ પાર્ટનરશિપથી જોડાયેલી સંસ્થા છે એવું કહી શકાય. હવે જુઓ, સનિષ્ઠ શિક્ષકોની શોધયાત્રા, અને પણ ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવી છે. હવે બીજું જોઈએ તો મને એક સારી એવી વસ્તુઓ જે છે શિક્ષક માટે અહીંયા સારી એવી લાગી કે આ 3 વિષયના જે લોકો અભ્યાસ કરેલા છે ને એ લોકો પાસે જે ડિગ્રી છે એ ઘણી વખત આની જોબ માટે તમે જોશો તો સ્કૂલની અંદર તમને કોમ્પ્યુટરના શિક્ષક જોવા નહીં મળે. કોમ્પ્યુટર લોટ્સઅપ છે. પછી સંગીતના શિક્ષક જે છે તો એ બી જગ્યા ખાલી હોય છે. ચિત્ર જે છે એની બી જગ્યા ખાલી હોય છે. તો બેસ્ટ વસ્તુ એ છે એવા લોકો માટે ભાઈ ધોરણ 6 થી 8ની અંદર જો તમે ચિત્રની આ અહીંયા બતાવેલી પદવીઓ ધારણ કરેલા છો, કોમ્પ્યુટર માટેની સારી એવી ડિગ્રી છે, બીસીએ એમસીએ કરેલા છો, અને સંગીત માટે બી તમારી પાસે જો સારું એવી ડિગ્રી છે, અને હાલ આપ જોબ શોધી રહ્યા છો, તો એના માટે આ એક મોકે પે ચોક્કા મારવા જેવી વાત છે. ઓકે, અહીંયા લખેલું છે 1 વર્ષ કે તેથી વધુ અનુભવ વિષયમાં કુશળ કોમ્પ્યુટરના જાણકાર, આ એમના માટેની વાત છે. પછી અહીંયા બીજી વસ્તુઓ આપી છે કે ભાઈ 6 થી 8ની અંદર તમામ વિષયના ટીચરની જરૂર છે. તો જો એમાં આપેલું છે પીટીસી, બીએ બીકોમ કરેલા હોવા જોઈએ, બીએસસી બીએડ હોવા જોઈએ, ટેટ ટાટ. આટલી જે વિગતો છે એને આપ ધ્યાને લઈ, અને જો તમને ક્યાંક ક્લિક થતું હોય કે આમાંની મારી પાસે આ વસ્તુઓ છે, તો આપ આના માટે એપ્લાય કરી શકો છો. પછી વાત કરીએ તો અહીંયા એક સારી એવી વસ્તુઓ જે છે એ આપેલી છે કે જે લોકો ખાલી ગ્રેજ્યુએટ છે અને એમની પાસે આવી કોઈ ડિગ્રી નથી, તો એને થશે હું શું કરી શકું, અથવા તો હું બી જોબને માટે કયા એપ્લાય કરી શકું. તો જો એડમિન છે, એટલે કે એડમિનિસ્ટ્રેશન આખો જેની પાસે નોલેજ છે, સારું એવું મેનેજમેન્ટ કરી શકે છે, એ એડમિનમાં ફોર્મ ભરી શકે છે. સહાયક તરીકે એટલે કોઓર્ડિનેટર તરીકેનું ફોર્મ બી ભરી શકો છો. અને બીજું એવું છે કે ભાઈ મને આ બધું મારી પાસે ડિગ્રીઓ નથી કે આવો કોઈ અનુભવ નથી, તો આપ હોસ્ટેલના ગૃહપતિ તરીકે બહુ સરસ જોબ હોય છે, એ બી તમે સંભાળી શકો, જેનાથી તમે વિદ્યાર્થીઓના ટચમાં રહો છો. આજની યુવા પેઢી જે છે, આજના વિદ્યાર્થીઓ જે છે એ શું વિચારી રહ્યા છે, એનું નેચર શું છે, આ બધાનો તમને અભ્યાસ કરવાનો બી એક ચાન્સ મળશે. સાથે સાથે અહીંયા એમણે આપ્યું છે ભાઈ અકોમોડેશન જે છે અને રહેવા જમવાની વ્યવસ્થા છે એ પણ તમને ભરી આપવામાં આવશે. જો અહીંયા લખેલું છે અકોમોડેશન એન્ડ ફૂડ ફેસિલિટી ઇઝ અવેલેબલ, એટલે રહેવું અને જમવું એ તમને અહીંયા વ્યવસ્થા કરી આપવામાં આવશે. હવે બાકીની વસ્તુઓ જે છે આનો એક સ્ક્રીનશોટ આપ લઈ લેજો. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ ઈમેલ અથવા તો મોબાઈલ નંબર આપેલું છે એના પર ફોટોગ્રાફ સહિતનો બાયોડેટા મોકલી આપવાનો રહેશે. ઓકે, તો જે લોકોને જરૂર છે એ ઝડપથી અહીંયા કોન્ટેક કરી લે અને એમને જોબ મળે એવા બેસ્ટ ઓફ લક સાથે આપણે વિડીયોને જે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો, માહિતી સારી લાગી તો આપ લાઈક કરી શકો છો, અને મારી સાથે જોડાયેલા રહેવા માગતા હોય તો સબસ્ક્રાઈબ બી કરી શકો છો. ધન્યવાદ.